માતાને મોક્ષ સમાધિ ચડાવી દીધી મહારાજે આવડાવડા છે મહારાજની જય. તો હવે જઈએ છીએ આપણે મંદિરની બહાર. ગુડ આફ્ટરનૂન ગાઈઝ. તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો અત્યારે હું આવી ગયો છું શ્રી સ્વામિનારાયણ મંદિર સરદાર ધામ. જો કે રાજકોટથી 23-24 કિલોમીટર સરદાર ગામ આવેલું છે. ત્યાં એક ભવ્યથી ભવ્ય ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે. તો તેને તમને હું દર્શન કરાવીશ આજે અને તમને પૂરેપૂરા મંદિરનો ટોટલી વ્યૂ બતાવીશ. ચેનલ પર નવા હો તો પ્લીઝ એક ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે હું પહોંચી ગયો છું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર સરદાર ધામ. તો તમને પહેલાં મંદિરના બહારના દર્શન કરાવી દઉં છું. અને ત્યાં મંદિર ખોલવામાં થોડીક વાર છે, 5 થી 10 મિનિટની અંદર મંદિર ઓપન થઈ જશે. પછી તમને મંદિરની અંદરના દર્શન કરાવીશ. અત્યારે તમને મંદિરની બહારના છે દર્શન કરાવી દઉં છું. તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર સરદાર ધામ. તો આ એક એન્ટ્રી ગેટ છે, એક એન્ટ્રી ગેટ વાંથી છે અને આ છે મુખ્ય મંદિર. આગળથી તમને બતાવું છું. તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર સરદાર ધામ. ટોટલ 3 ગેટ છે. એક ગેટ આ છે, બીજો ગેટ આ છે અને ત્રીજો ગેટ સામે છે. ટોટલ 3 મંદિરના ગેટ છે. અને સામે જોઈ શકો છો થાળવેટની ઓફિસ છે અને ધાર્મિક સાહિત્ય કેન્દ્રની ઓફિસ છે. અને આ બાજુ તમે જોઈ શકો છો ઘણા બધા ઉતારા છે. અને આ બાજુ ભોજનાલય છે. આ બાજુ ઘણા ઉતારા છે, આ બાજુ ભોજનાલય છે. અને આટલું મોટું વિશાળ ગ્રાઉન્ડ પણ તમે જોઈ શકો છો. અને આ મંદિરની તમે નકશીકામ પણ જોઈ શકો છો. ઘણું બધું ભવ્યથી ભવ્ય મંદિર છે. 2 વ્હીલ 4 વ્હીલ પાર્કિંગ અલગ છે. પછી અહીંયા બેસવા માટે પણ ઘણી વ્યવસ્થા છે. આ બાજુ ભોજનાલય છે, પાણીની વ્યવસ્થા છે. આ બાજુ પાછળ પણ ઉતારા છે. કેન્ટીન પણ અંદર અવેલેબલ છે. તો થોડી વારમાં છે ને મંદિરના દર્શન ખુલી જશે. પછી તમને મંદિર દર્શન કરાવીશ. આ બાજુ તમે 2 વ્હીલ પાર્કિંગ છે, આ બાજુ 4 વ્હીલ પાર્કિંગ છે. ટોટલી વ્યવસ્થા કમ્પ્લીટ છે, તમે દર્શન કરી શકો છો. તો જઈએ છીએ ઉપર. અત્યારે હનુમાનજી અને ગણપતિના દર્શન ખુલી ગયા છે. તો તમને પહેલાં દર્શન કરાવું છું એના, અને પછી કરાવીશ હજી ઘનશ્યામ મહારાજ છે સરદાર ધામમાં, સ્વામિનારાયણ ભગવાન છે, એ તમને હું દર્શન કરાવીશ. તો અત્યારે તમે પહેલાં દર્શન કરી લ્યો શ્રી કષ્ટભંજન દેવ એટલે કે હનુમાનજી અને વિઘ્ન વિનાયક દેવ એટલે કે ગણપતિજીને તમે દર્શન કરાવું છું તમને. તો પહેલાં તમે આ દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ સરદાર ધામ. અને આ બાજુ તમે દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ એટલે કે હનુમાનજી મહારાજ સરદાર ધામ. આ તમે દર્શન કરી શકો છો હનુમાનજી મહારાજ સરદાર ધામ. અને આ છે સરદાર મંદિરનું અંદરનું ઇન્ટિરિયર. અહીંથી આપણે જવાનું છે અંદર દર્શન કરવા માટે. તો અહીંયા પણ તમે હાથીની નકશીકામ જોઈ શકો છો. આ બાજુ પણ તમે જોઈ શકો છો. આ બહેનોનો વિભાગ છે, આ પુરુષો વિભાગ અંદર છે. બહેનોને અહીંથી દર્શન કરવાના હોય છે, પુરુષો તમે અંદર લગી જઈ શકો છો. તો આપણે અંદર લગી જઈએ છીએ અને દર્શન તમને કરાવું છું. અને મંદિરના બાંધકામમાં જે લોકો સેવા કરેલી છે એની પણ અહીંયા સંપૂર્ણ નામાવલી છે, એ પણ તમે જોઈ શકો છો. તો અહીંથી આપણે જવાનું છે. તો આ છે મેન મંદિર. દર્શન ખુલી ગયા છે. ઉપર તમે પહેલાં વાંચી શકો છો ઘનશ્યામ મહારાજ અને ધર્મદેવ અને ભક્તિ માતા. તો આ તમે દર્શન કરી શકો છો સરદાર ધામ શ્રી ઘનશ્યામ મહારાજ, ધર્મદેવ અને ભક્તિ માતા. નીચેનું પણ તમે આ નકશીકામ પણ જોઈ શકો છો. બહુ અમૂલ્ય સિંહાસન બનાવેલું છે. તો સિંહાસનના પણ તમે દર્શન કરી શકો છો.
બહુ અદ્ભુત સિંહાસન છે. અને બાજુનું જે ખંડ છે એમાં સ્વામિનારાયણ ભગવાનની જે પ્રસાદીની વસ્તુ હતી, જે સ્વામિનારાયણ ભગવાને જે ઉપયોગમાં થયેલી વસ્તુ હતી એનું સંગ્રહ સ્થાન છે. લાકડું છે, પ્રસાદીનો ખેસ છે, ધોતિયું છે, ચાદર છે, પ્રસાદીનું વસ્ત્ર છે અને ઘણું બધું અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું પ્રસાદીનું છે. ઉપર ચરણાવીન પણ છે ભગવાન સ્વામિનારાયણના. અને બાજુના મુખ્ય ખંડમાં તમે દર્શન કરી શકો છો શ્રી સ્વામિનારાયણ ભગવાન સરદાર ધામ. તો આમાં પણ તમે જોઈ શકો છો આખું સોનાનું સિંહાસન છે અને ભવ્યથી ભવ્ય સિંહાસન છે, એના પણ તમે દર્શન કરી શકો છો. શ્રી સ્વામિનારાયણ ભગવાન સરદાર ધામ. અને આ બાજુ પણ ઘણી બધી બીજી ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની જે વસ્તુઓ છે એના તમે દર્શન કરી શકો છો. ચાખડી છે, ટોડલો છે, વસ્તુનું વચનામૃત છે, શિક્ષાપત્રી છે, લાકડું છે, પ્રસાદીની ઈંટ છે, જે લખેલું છે ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની વસ્તુઓ કે ભગવાન સ્વામિનારાયણ આ વસ્તુ પોતે અડેલી હોય, ઉપયોગમાં લીધેલી હોય એ પ્રસાદીની વસ્તુ છે. અને આ બાજુ તમે સિંહાસનના પણ તમે દર્શન કરી શકો છો. તો હવે જઈએ છીએ આપણે મંદિરની બહાર. અને મંદિરની બહાર પણ તમે નીચે અહીંયા લીલા લખેલી છે, પ્રસંગ લીલા, અને લીલા ચિત્ર પણ અહીંયા તમે મૂર્તિ સમાન જોઈ શકો છો. આ બાજુ પણ જે બીજી લીલા છે, આ પાછળ જેટલી પ્રદક્ષિણા છે એમાં નીચે આવી રીતના લીલા લખેલી છે અને ઉપર ચિત્ર સમાન બધું છે અને મૂર્તિ કરેલી છે. અહીંયા પણ તમે જોઈ શકો છો. તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો. નીચે લીલા લખેલી છે આખી. અને આ પણ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા પણ તમે આ દર્શન કરી શકો છો. અને સામે છે એ શ્રી હરિજીવનદાસ સંત આશ્રમ છે, એટલે કે સંતો માટે રહેવા માટે છે. અને સંતો જ્યાં પૂજા અર્ચના કરતા હોય છે એ સ્થાન છે. આ છે મેઇન મંદિર છે, જે સ્વામિનારાયણ ભગવાન સંતો હોય છે તે જે પૂજા અર્ચના કરતા હોય છે એનું આ સ્થાન. તો તમે આ ભવ્યથી ભવ્ય જે સભા મંડપ છે એના પણ તમે દર્શન કરી શકો છો. સામે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે, સંતો બેઠા છે, હરિભક્તો બેઠા છે. આ આવડો વિશાળ સભા મંડપ છે. તો તમે અહીંયા પણ જોઈ શકો છો મુખ્ય કોઠારી ઓફિસ છે. અહીંયા નીચે મહિલા મંદિર છે. તો આ હતું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર સરદાર ધામ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો મળીએ છીએ એક આવા નવા વિડીયો સાથે. તો સૌને ફરીથી મળું છું એક નવા વિડીયો સાથે.